હેલો દોસ્તો, કરો રાજકીય ફોલો લાઈક. હાલ હું છું બાબરા, જે અમરેલી ભાવનગર રાજકોટની ચોકડી કહેવાય. ત્યાં છું મહાદેવ ગાંઠિયા. એક નંબર વણેલા ફાફડા બનાવે છે, તો એમની સાથે વાત કરશું. બાજુમાં ઠાકરધણી હોટલ છે, એ પણ એક નંબર ચા બનાવે છે, તો એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. તો ચાલો કરીએ ગાંઠિયાનો ટેસ્ટ અને માણીએ મહાદેવ ગાંઠિયા. આ છે રાજકોટ તરફનો રોડ કે જે બાબરાથી રાજકોટ તરફ જવાય. આ છે અમરેલી તરફનો રોડ, અને આમ સીધો જાય એ બાબરા જાય. ત્યાં જ રોડ ઉપર મહાદેવ ફરસાવ છે, ત્યાં ગાંઠિયા બને. બાજુમાં જ ઠાકરધણી હોટલ છે, એ પણ એક નંબર ચા બનાવે છે. પૂછશું આપણે, એ લોકોને પણ પૂછશું અને ગાંઠિયાનો પણ ટેસ્ટ કરશું. પહેલાં ગાંઠિયાનો નજારો લઈ. ઠંડી ઠંડી મોસમમાં હાલ ચીપ્સ બની રહી છે, પોટેટો ચીપ્સ, ગાંઠિયા, આપણા વણેલા ખમણ પણ રાખે છે. સાથે સાથે ગાંઠિયાના કલાકાર સાથે પણ વાત કરશું. એક નંબર ફાફડા નાયલોન વણેલા. સેટ, તમારી હોટલ કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય? બપોરે 2 વાગ્યા સુધી કે રાતના? રાતે 9 થી બપોરના 2. રાતના 9 વાગ્યાથી બપોરના 2 સુધી. સમજાઈ ગયું કે 2 થી 8 આરામ. શું શું બનાવે છે આપણે? અમે ગાંઠિયા, ખમણ, પકોડા, સમોસા, ચીપ્સ, જલેબી. અને આટલું બધું સરસ નાયલોન બનાવો છે, એનું જાદુ શું છે? સારી વસ્તુ વાપરો, સારી ક્વોલિટી વાપરો. સરસ. મિત્રો, ક્યારેક આ તરફ નીકળો તો ટેસ્ટ કરજો. જો નાયલોન ફાફડા બને કાગળ જેવા, આ એની કરામત છે. મરચા જો તો ભાઈ. સાથે સાથે બાજુમાં જ પાનની શોપ છે, ચાની પણ શોપ. હા, જઈ આવું. ઠાકરધણી હોટલ, એક નંબર ચા પીવાવાળાને જ પૂછ્યું. પહેલી વખત ચા પીવો છો કે પીવો છો વારે? કેવી બનાવે ચા? એક નંબર. આ ચાના કલાકાર છે. સેટ કેટલા વાગ્યાથી હોટલ ખુલ્લી હોય? 24 કલાક. ગમે ત્યારે ચા પીવા આવો. આટલી સરસ ચાના આશિક લોકો થયા છે. ચા બી સારી બને છે, એનું કારણ શું? સારું દૂધ, સારી ભૂકી. હા ભાઈ, ત્યાં પીતા કાતર મારી આનો જોવે. કેમ ચા કેમ બનાવે? ચાલુ અત્યારે થોડીક અમને રાત લાગે છે, નતો તો અહીંયા ચામાં વારો નથી આવતો. જા ભાઈ, માથે બાંધીને ચા પીવાય. કેવી ચા બને? એક નંબર. કેવું કામ તમારું? જાંબરવાળા. આ આવો એટલે ચા પીવાની. ચા પીવાની પછી આગળ જવાનું. અને જો આ નાની તપેલી નથી બનાવતા, આની ઉપરથી નક્કી થઈ કે કેવી ચા બનતી હશે. કાંઈ કોઈ જોવાની જરૂર નથી. આવડા મોટા બકડિયામાં જો ચા બનતી હોય ને, એટલે એટલી વેચાતી હોય ને એટલી બનતી હોય. જા કારીગર પેડા બનાવતા ને એમ ચા બનાવે છે. આવે સરસ. મિત્રો, ક્યારેક આવો તો વેલકમ બાબરા. ચા પીવા પધારજો.